અને હવે સમાચારો વિગતથી જોઈશું તો ડેસર તાલુકાના લીંબડી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નર્મદાની માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ તંત્રની બેદરકારીથી આ દિન સુધી આ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા રોષે ભરાયા છે। ખેડૂતો હાલ તો મોટાભાગની ખેતી ચોમાસા પર આધાર રાખે છે। લાખોના ખર્ચે બનેલી કેનાલના પાણીના લાભથી ખેડૂતો વંચિત છે, ત્યારે આ સિઝનમાં પાણી નહીં મળે તો આવનારા દિવસોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। ભ્રષ્ટાચારની વાત વહાવતી આ સબ માઇનર કેનાલના પાણી ખેડૂતોને મળ્યા જ નથી। તદુપરાંત કેનાલ તૂટી પણ ગઈ અને લાખોના ખર્ચે રિપેર પણ થઈ ગઈ। સિંચાઈના પાણીનો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આ પંથકના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। કેનાલ બની ત્યાંથી 20 વર્ષથી અત્યાર સુધી એક પણ બૂંદ પાણીનું આવ્યું નથી। દર વર્ષે સમારકામ કરવામાં આવે છે અને સમારકામ પૂરતી ગણતરીનો મિનિટોમાં કેનાલ ફાટી જાય છે, ત્યાંથી કામ પડતું મૂકે છે, પછી નવા વર્ષે નવું કામ કરે છે। ધારાસભ્યશ્રીએ પણ ગયા વર્ષે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પણ એમના કહેવાથી આજે વખત કામ ચાલુ થયું છે અને ગઈકાલે પાણી ચડાવ્યું અને એમાં નિષ્ફળ ગયા છે અને ગણતરીનો મિનિટોમાં કામ બધું તૂટી ગઈ છે। અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ તો વારંવાર ટેન્ડર ભરીને એને રિપેરિંગ કરે છે। રિપેરિંગ કરે એટલે ટેસ્ટિંગ પૂરતું પાણી આવે ને પછી કેનાલ ફાટી જ જાય છે, એટલે પાણી આવ્યું નથી। એનો હાલાકીનો સામનો ખેડૂતોને કરવો પડે છે। બાજુના ગામમાં આવેલી ગિદ્ધરપુરી કેનાલ પરથી પાણી લાવવું પડે છે, એમાં એક કેનાલ પર વધારે લોડ આવવાથી ખેડૂતોને વચ્ચે ધીંગાણું પણ થઈ શકે છે અને એમાં પાણી લાવવામાં ખર્ચો પણ ખેડૂતોને વધી શકે છે। અમારી વાત ધ્યાન પર લેવાતી નથી તો અમે જો ભવિષ્યમાં અમારી માંગ સંતોષાય નહીં તો ઘાતી ચીધા માર્ગે આંદોલન કરવા પણ અમે તત્પર છીએ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગટરનું કામ ચાલી રહ્યું છે। વિકાસની વાત હોય તો સારી લાગે, પણ વિકાસના નામ પર ભ્રષ્ટાચાર થતા આ ગટરોમાં વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 1 વર્ષ પહેલા જ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હલકી ગુણવત્તાવાળી પાઇપોના કારણે આ પાઇપો દબાઈ ગઈ અને ગટર ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે। પ્રજાના પૈસે તાગડ ધીન્ના કરતા તંત્રએ એક વખત નહીં પણ 4 વખત અહીં ગટરની પાઇપો બદલી છે, છતાં વારંવાર ગટરની પાઇપોમાં ભંગાણ સર્જાય છે અને લોકોના ઘર સુધી ગટરનું પાણી આવી જાય છે। તો બીજી તરફ વારંવાર ગટરોના કામને કારણે રસ્તાઓ તોડવામાં આવે છે, રસ્તાઓ તૂટે છે, પણ તેનું સમારકામ ટલ્લે ચડી જાય છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માતો સર્જાવાનો ભય રહે છે। તો બીજી તરફ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરે સ્થાનિકોના આક્ષેપોને ફગાવીને જણાવ્યું કે ગેસ પાઇપલાઇનના કારણે ગટરની પાઇપોમાં ભંગાણ સર્જાયું છે। મારા ઘરની આગળ વાલ જે ખોઈ છે 3 થી 4 વાર વાલી ખોઈ દો, પાછો ડાયટો પાછો ખોઈ દો, હું પોતે એમાં પડી, મારા કસ્ટમર આવતા નથી, છોકરા ભાગ લેવા આવતા નથી। આ વર્ષ દિવસથી આ પ્રોબ્લેમ છે। આ 4 વાર વાલ ખોઈ દો, હજી પ્રોબ્લેમ એમ નહીં છે। આ 4 વાર રોડ તોડ્યા, 4 વાર ભૂંગા બદલાવ્યા, કોઈ જવાબ નથી દેતા। 2 વાર મારા છોકરા પડી ગયા ભાઈ સાહેબ, અટાણે પાછા હવે રોડ નું કામ કરે ચાલુ ને આ ગટર ના ભૂંગરા બદલાવ્યા। 1 વર્ષ પહેલા તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવેલું હતું ને હાલ પણ ચાલુ છે। આપણે જોઈ શકીએ કે આ રસ્તાઓમાં જે નબળી ગુણવત્તાના પ્લાસ્ટિકના પાઇપો હતા એ તમામ બેસી ગયેલા છે। અમે અગાઉ પણ રજૂઆત કરી હતી અને આ બાબતે બાંધકામ શાખા જ્યારે રોડ ખોદે છે ત્યારે એના જે મશીનરી હોય એમાં પણ આ પાઇપો દબાઈ જાય છે। અહીંયા અમારે રાધારમણ સોસાયટીમાં મેઇન ચોકમાં ગટરના ભોંગરા કેટલી વાર એને લોકોએ બદલાવ્યા છે અને જેટલી વાર બદલાવે એટલી વાર થોડોક ટાઈમ થાય ને ત્યાં પાછા બેસી જાય છે અને પાછા એવડા એ લોકો પાછા કરવા આવે છે, પછી પાછો રોડ નથી સરખો કરવા આવે છે, પછી કે નથી ખાડા બોરતા। જ્યારે અમારી કામગીરી પૂર્ણ થયા પછી જ્યારે જે તે એજન્સી દ્વારા રસ્તા બનાવવામાં આવે છે એમાં જે એમને જે રસ્તાની કામગીરી દરમિયાન જેસીબી કે આ તે એનાથી અથવા તો ભારે વાહનના કારણે જે લાઈન તૂટે છે એને એ લોકો એમને જાણ કરવી પડે તો અમે રિપેર કરી શકીએ, તો એનો આવી શકે નિકાલ। અને જો એ અથવા તો અમારા માણસને કહે તો હાજર રહે તો એનો સોલ્યુશન આવી શકે। ગીર સોમનાથના વેરાવળમાં પાણી પીવાની ચોરી થઈ છે। પીવાના પાણીની ચોરી કરવામાં આવી છે। પાલિકાની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન લગાવ્યા, વેરાવળ પાલિકા તંત્રએ ગેરકાયદેસર કનેક્શન દૂર કર્યા। પાણી ચોરી કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે। ગેરકાયદે કનેક્શનના કારણે ઓછું પાણી આવી રહ્યું હતું। રોજ અમારા મોનિટરિંગ દરમિયાન અમને માલુમ પડે કે આ કનેક્શન 10 થી 12 કનેક્શન 2 થી 2.5 ઇંચના અને 3 ઇંચ સુધીના કનેક્શનો બિનજરૂરી ખેડૂત દ્વારા લેવામાં આવે છે।
જેની અસર મને તરત અમારા પુરવઠા ઉપર અસર પડે છે અને લોકોને સમયસર અને ટાઈમ ટેબલ ઉપર પાણી આપી શકતા નથી. હાલ નગરપાલિકા દ્વારા સખત કાર્યવાહી કરી અને બિનઅધિકૃત જેટલા કનેક્શન છે એ શોધી અને તરત જ કાર્યવાહી કરીને બંધ કરવામાં આવે છે.